હવે જઈશું આપણે મંદિર તરફ, મહાકાલી માનું મંદિર તરફ। तो गाइस अभी बहुत जाना है, बट यहाँ आटले સુધી આવતા हमारी हालत बहुत खराब થઈ जो। आ तो रनिंग वाला છે, पुलिस કોન્સ્ટેબલ છે, आ तो વાંધો નહીં આવે। ખાકી યોદ્ધા ખાકી વાળા છે એટલે અમને વાંધો નહીં આવે, અમને બહુ તકલીફ પડે। ખાકીના યોદ્ધા મેં પણ 2 દિવસથી એવું એડવેન્ચર આવા મારા ખાકીના યોદ્ધાઓ છે। હા ખાલી પરસેવાથી એકલા ઉંગળા છે। देखो આ બે રનિંગ વાળા છે, અમને વાંધો નહીં, પણ બોડી ઉતારવાની છે, વજન ઉતો સારા દિન પે દિન बढ़ते ही जा रहे। કઈ નહીં, ચડીએ હવે આપણે પ્રસ્થાન કરીશું। गाइस अभी बहुत जाना है, पसीना पसीना हो गया है, कहीं जरूरत पड़ से श्वासें फेफड़े सब खुल चुके हैं। बट क्या है ना कि हम कर्म करने आए और कांड ज़्यादा हो रहा है, सबसे ज़्यादा यही कांड कर रहा है। कर्म छोड़ो, हम कर्म करने जाते हैं और कांड हो जाता है यार, गलती से हो जाता है, हम करते नहीं। थोड़ा वहीं विश्राम कर लिए, रेस्ट लेते हैं, उसके बाद फिर जाते हैं, फिर शुरू करेंगे अपना सफ़र। ये देखो आप एंजॉय करिए यहाँ। आप एंजॉय कर। અમે લોકો છે ને આ ગયેલા આ ડુંગર પર। मेरे पास आया मैं देख आए आप मंदिर आ जाओ, तो अभी धुआं धुआं हो गया अभी। મિત્રો આપણે ચંપલ અહીં મૂક્યા છે અને હવે જવાનું છે આપણે ઉપર। તો તમે જોઈ રહ્યા છો, પણ આબુ વધારે છે એટલે કંઈ દેખાતું નથી। તો આપણે મિત્રો હવે થોડોક જ સમય પછી આપણે ફાઇનલી દર્શન કરી લઈશું। देखो बहुत ज़्यादा गिरजी के कारण जो આ કંઈક વ્યૂ છે ઉપરનું, અત્યારે બગાડી દેશે તરત। જો જો ભીડ કેટલું બધું છે। તો ગાઈસ ટ્રાફિક કદાચ છે એટલા માટે આપણે ઊભા નહીં રહેવા દેતા વધારે। ગાઈસ હવે જઈશું આપણે નીચે, અને નીચે ઉતરવામાં લપસી જાય એવું છે, થોડું લપસી શકાય છે। देखो હવે વાદળ। तो गाइस फाइनली हम इधर नीचे आ गए हैं, यहाँ तक, और यहाँ से व्यू दिख रहा है, यहाँ से फ़ोटो खींच सकते हो आप, बहुत बढ़िया लगेगा। ये देखो हमने मसाला खींचू ले लिया है। ये भैंस हो चुकी है लेकिन अभी खा रही है क्या? हैं?
તો કંઈક નવા અંદાજમાં ફરી પાછો ડોળા અને આ શું છે ચણાચોર તો નાઈસ. હવે સીધા નીચે જઈને મળીએ. फाइनली एनर्जी ख़त्म हो गई थी इसीलिए हमने मंगवा लिया है ग्लास. एक लोग बता दो ये देखो नाइस. તો હવે એનર્જી આવી ગઈ છે તો હવે ફટાફટ હવે એકદમ નીચે જઈને ઉભા રહીએ એવી અમારી ઈચ્છા છે પણ એવું ના થાય કારણ કે ટાઈમ બી બહુ થઈ ગયો યાર. કેટલા વાગે 1 વાગે ઉપર હતા. તો અત્યારે અમે બધા વિદાય લઈ રહ્યા છે અને અત્યારે બધા ઘર જઈ રહ્યા છે. આ હોસ્ટેલ જાય છે તો આ હોસ્ટેલ જવાનું ઘરે ક્યારે આવવાનું દિવાળી પર. અને ભાऊ આપણે ઘરે જ છે આપણે ઘરે જ ને. અને હું અત્યારે વડોદરા જાઉં છું વડોદરાથી સીધો આણંદ. અને વ્લોગને પણ અહીં એન્ડ નહીં કરતા કારણ કે નીચેનો વ્યૂ તમને દેખાડી દેશે જતા જતા. ब्लॉग को यहाँ पे मैं एंड कर रहा हूँ और मैं अभी निकल रहा हूँ वडोदरा के लिए. तो ब्लॉग पसंद आए तो लाइक शेयर सब्सक्राइब कर देना और ऐसे ही ब्लॉग में हम मिलते रहेंगे. और अगर आप भी यहाँ पावागढ़ आए हो तो आपका एक्सपीरियंस बता देना कैसा रहा क्या. लाइक शेयर सब्सक्राइब कर देना. थैंक यू फॉर वॉचिंग. बाय बाय.